માતાજી બધા મિત્રોને તો આજ છે ખીર તો બધાને હેપી ખીર હેપી ઉત્તરાયણ અને હવે જો હવા થઈ ગઈ છે ને આપણે પતંગ લઈને જવાનું છે ચગાવવા નહીં હા જો આવી કાકા આપણે પતંગો લીધી હતી ફિરકો જો આ ફિરકો છે મારો અને પપોડા અને બધી છે ને અહીંયા જો ખાવાની વસ્તુ પણ તૈયાર થઈ ગઈ છે મેં ખાઈ લીધું છે નાસ્તો કરી લીધો છે અત્યારમાં હવે જવાનું છે આપણે પતંગ ચગાવવાનો બહારનો નજારો તમને પણ બતાવું કેવો છે કેવો નહીં તો મેં જો ફિરકો પપોડું અને 5 પતંગો લઈ લીધી છે હવે જઈશું આપણે ઉડાડવા અત્યારમાં બહારનો નજારો ઘડી કરીને બતાડીશ તો હવે ફિરકાનું અનબોક્સિંગ કરી છે આપણે હા હવે જો ભઈલો હે ને અનબોક્સિંગ કરે છે તો જો આવો મેં ફિરકો કાક લીધો છે જો આટલો દોરો આવ્યો આટલો બધો કઈ તને ઓછો લાગે હે આટલો દોરો આવ્યો ને હવે જો આ આકાશમાં જુઓ પતંગ તમને બતાડી દો થોડીક પતંગ અને આમ પાછળ પણ તમે જોઈ લો પતંગ તો આવો હાલો તો હવે બસ આપણે આરી ખીર કરવાની છે બ્લોક લઈશું દીદી હવે કામ કરશે ચગાવ્યું મારે તો હજી આવશે નાસ્તો કરવાનો બાકી છે હા કર નાખ પછી આવ અને હવે જો પહેલા એ પપોડો લઈ લીધું પપોડો તો વગાડ અરે પપોડું વગાડું અરે આ તો જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ કઈક આવી તૈયાર થયું છે ને જો પહેલો પતંગ ઉડાડે છે કેટલી મસ્તની પતંગ ઉડાડે છે જો આવી છે ઉડશે પહેલા તું સાઈડમાં જા ત્યારે ઉડે એવું છે તો હાલો આપણે નીચે ઉતરી જાય કેમ કે એને સાઈડમાં જાય હોય ત્યારે ઉડે એને પતંગ જો આઈનો નજારો કઈક આવે છે ને અત્યારે પતંગ ચકતી બંધ થઈ ગઈ છે કેમ કે બપોર જેવું થઈ ગયું છે એટલે એને પહેલો ચગાવે છે તોય ઉડતી નથી તોય ઉડાડે છે અને આમાં તેને ગાડીને મેળી બનાવી નાખી છે અને હવે છે ને આપણે જવાનું છે એક મારી બેનપણી છે એનો બર્થડે છે અને જો હું આવી તૈયાર થઈ છું તો ત્યાં જવાનું છે જો ત્યાં શૂટિંગનો ટાઈમ રહેશે અને તો આપણે શૂટિંગ ઉતારશું અને જો નહીં રહે તો નહીં ઉતારી જો રહેશે તો ઉતારશું તો જો અહીંયા આવડી મોટી પતંગ ચગે છે જો અહીંયા ચકલાનું છે આવું કંઈક આપણે પાણીનું ઘરનું એવું છે અને અહીંયા આ ગાડી પડી છે અને એન માથે ભઈલો જગાવે છે પતંગ અહીંયા અમારો ઇકો પડ્યો છે જુઓ તો હવે મારે જવાનું છે મારી બેનપણીનો બર્થડે છે ત્યાં એટલે કે કૃષ્ણાનો બર્થડે છે ને ત્યાં મારે જવાનું છે તો હાલો હવે આપણે જાવી આજે બધા મિત્રોને આજે હું ખરીદી કરી આવી છું શું કરી આવી છું જુઓ આવડા મોટા મોરની ખરીદી કરાવી આવી છું અને જો કઈક આવો છે પીછા વાળું છે અને એને અમે અહીંયા રાખી દીધો નકર તો એ અધર ઉડી જાય અને જો પતરે જાય તો તૂટી જાય નીચે મૂક દઈશ ને કેમ ના બેસી જો ખીરના દી બધાય પતંગની ખરીદી કરે મેં મોરની ખરીદી કરી છે આવો છે તો બાય બાય તો આવી કઈક અમારી ઉત્તરાયણ રહી હતી અને અમે જ્યાં બર્થડે માં ગયા હતા જો કે મેં તમને કીધું હતું કે અમારા કૃષ્ણાબેન નો બર્થડે છે ત્યાં ગયા પણ બર્થડે વિડિયો ઉતારવાનો ટાઈમ જ ન આવ્યો એટલે કે ફોન જ અમે ઘરે ભૂલી ગયા હતા અને જો આપણે મોર લીધો હતો પણ મોરના કાગળિયા ફાટી તૂટી ગયા અને હવે આપણે અત્યારમાં પપોડું વગાડવાનો ટાઈમ આવ્યો અત્યાર લગીન તો અમે પતંગ જ ચગાવી હતી અને આપણે ફૂગો લીધો તો ઈ રહ્યું તૂટી ગયો છે અને અત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે એટલે થોડી જલ્દી પતંગ જ ચગે છે બાકી બધી નીચે ઉતરી ગઈ છે જોઈ લ્યો નજારો કોક જ ચગે હા વિડિયોને આપણે અહીંયા એન્ડ આપશું વિડિયો જો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બાય બાય તો જો અમારે અત્યારમાં જ પપોડું વગાડવાનો ટાઈમ આવ્યો છે જો પતંગ અહીંયા જો પડ્યું છે ઘણી બધી અંદર પણ મૂકી આવ્યા અને જો અહીંયા પણ જે થાય છે કોક કોક જો આગળ અહીંયાથી કટા લાગે છે અને આવું છે અમે તો અહીંયા અમે ગાડીને ધાબુ બનાવી નાખ્યું હતું બાય બાય